નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરીશું જંખના પ્રકરણ 23। રાત્રે 7:30 વાગે હોસ્ટેલના ડાઇનિંગ હોલમાં બધા જમવા માટે ગયા અને મિતા પલંગમાં જ સૂઈ રહી। નિશા અને રીટાએ કહ્યું પણ ખરું, ચાલ થોડું જમી લે તો દવા પણ લેવાય। ના યાર, માથું બહુ દુખે છે એટલે જમવાની ઈચ્છા બિલકુલ નથી, તમે જાઓ ને નિશા અને રીટા જમવા ગયા। આજુબાજુની બધી રૂમોમાં કોઈ નહોતું। મિતાએ એક ઓટોવાળાને પહેલેથી જ કોલ કરી રાખ્યો હતો, ગેટના પાછળના ગેટ પર ઊભા રહેવા જણાવ્યું હતું। બધા ગયા એટલે મિતા એને સામાન લઈને હોસ્ટેલના પાછળના ઝાપે આવી ગઈ। ત્યાં ઓટો રિક્ષા તૈયાર જ હતી। એણે ફટાફટ બેગ રિક્ષામાં મૂકી ને ત્યાંથી ફટોફટ રેલવે સ્ટેશન જવા નીકળી ગઈ। અડધો એક કલાકમાં મિતા રેલવે સ્ટેશન પહોંચી ગઈ। ત્યાં મયંક હાજર જ હતો। થોડી વારમાં જ પ્લેટફોર્મ પર ટ્રેન આવી ગઈ ને મયંક ને મિતા સામાન લઈ ટ્રેનમાં બેસી ગયા ને મિતાને હાશ થઈ કે હવે એને મયંકથી કોઈ અલગ કરી શકશે નહીં। મયંક તો ખુશાલ જ હતો કે વગર મહેનતે લાખોપતિ બની ગયો છે। એના પરિવારની ગરીબી હવે એ દૂર કરી શકશે, નવી બાઇક લઈ શકશે એમ વિચારી મનોમન હસી રહ્યો હતો। એ જોઈને મિતાએ પૂછ્યું, શું થયું મયંક, કેમ એકલો હસે છે? મિતા, આજે હું બહુ ખુશ છું, હું તો લાખોપતિ બની ગયો। મિતા નવાઈ પામતા બોલી, મિસ્ટર લાખપતિ કઈ રીતે? ખાલી મારા પતિ બની ગયા છો હાલ તો। ને મયંકે વાત સંભાળી લેતા કહ્યું, ડાર્લિંગ, તું કોઈ મોંઘેરા હીરાથી ઓછી થોડી છે। તું તો મારો 100 કેરેટનો ડાયમંડ છે, મારી વહાલી પત્ની છે। તારી કિંમત મારા માટે લાખોથી પણ વધારે છે। હકીકતમાં મિતાએ મયંકને જે બેગ આપી હતી એ ટોટલ લાખો કરતાં વધારે હતી, એટલે એ ખુશ હતો। હું તને એટલો બધો પ્રેમ કરું છું ડિયર મિતા। ને મિતા ખુશ થઈ ગઈ। હજી તો અડધા કલાકના અંતરે પહેલું લોકલ સ્ટેશન આવ્યું, ત્યાં ટ્રેન ઊભી રહી ને મયંકે કહ્યું, ઉતાવળમાં પાણીની બોટલ લેવાની રહી ગઈ ડિયર, હું પાણી લેતો આવું। હા, પણ જલ્દીથી આવજે, મને એકલીને બીક લાગે છે, ટ્રેન ઉપડી ના જાય। બસ આવ્યો ડાર્લિંગ, એટલું બોલી મયંક ઝડપથી ટ્રેનમાંથી નીચે ઉતરી ગયો ને મિતાની આંખો આગળથી ઓઝલ થઈ ગયો। 5 મિનિટમાં તો ટ્રેનની વ્હીલ્સ વાગી ને ટ્રેનએ ગતિ પકડી ને પટરી પર દોડવા લાગી। મિતા ગભરાઈ ગઈ ને બૂમો પાડવા લાગી, કોઈ ટ્રેનને રોકો, મારો મયંક રહી ગયો। પણ ટ્રેન એમ થોડી ઊભી રહે। એની સામે બેઠેલું દંપતીએ એને સાંત્વના આપી અને કહ્યું, બેટા ધીરજ રાખ, આમ ગભરાઈશ નહીં, કદાચ તારો પતિ ફટાફટ ગાડીના બીજા ડબ્બામાં સડી ગયો હશે, એ હમણાં આવી જશે। મિતાના તો ધબકારા વધી ગયા હતા ને મયંક હમણાં બીજા ડબ્બામાંથી આવી જશે। મનોમન ભગવાનને પ્રાર્થના કરવા લાગી। આ બાજુ મયંકે પ્લાનપૂર્વક ગાડીના બીજા સ્ટેશન પર એક ગાડી તૈયાર રાખી હતી અને પેલા કિંમતી સામાનની બેગ ગાડીની ડિક્કીમાં સાચવીને મૂકી દીધી હતી। મયંક પૈસા અને ઘરેણાંની ભરેલી બેગ લઈ રવાના થઈ ચૂક્યો હતો, પલાયન થઈ ગયો હતો। આગળના રેલવે સ્ટેશન પરથી જ એણે યુપીની ટિકિટ બુક કરાવી હતી ને ટ્રેનનું બુકિંગ પણ કરી લીધું હતું। મયંકે ખોટું કહ્યું હતું કે એ ગાઝિયાબાદના નાનકડા ગામનો છે। બીજી બાજુ ટ્રેન તો એની ગતિથી પટરી પર દોડી રહી હતી ને મિતા ભગવાનને પ્રાર્થના કરી રહી હતી કે મયંક બીજા ડબ્બામાં સડી ગયો હોય। આજુબાજુ બેઠેલા પ્રવાસીઓ મિતાને સાંત્વના આપી રહ્યા હતા। છેવટે બીજું સ્ટેશન પણ આવ્યું। મિતા બાવરી બની મયંકની આવવાની રાહ જોઈ રહી હતી। મયંક ના જ આવ્યો। મિતાની બધી આશાઓ ઠગારી નીકળી। બાજુમાં બેઠેલા દંપતીએ મિતાને પૂછ્યું, બેટા એ કોણ હતું? તારો પતિ હતો? મિતાએ નકારમાં માથું હલાવ્યું। ઓહ, તો પછી?
મિતાએ ટૂંકમાં જવાબ આપ્યો, આંટી, અમે એકબીજાને પ્રેમ કરતા હતા ને અત્યારે એ મને ભગાડીને એના ગામડે લઈ જતો હતો. બધા સમજી ગયા કે આ ભોળી નાદાન છોકરી સાથે છેતરપિંડી થઈ છે. બધા પેસેન્જરને મિતા પર દયા આવી ને બધાએ એક જ સલાહ આપી કે તું તારો સામાન લઈ આ સ્ટેશન પર ઉતરી જા ને રેલવે પોલીસને જાણ કર. જલ્દી કર બેટા, હમણાં ટ્રેન ઉપડશે ને તું એકલી હવે ક્યાં જઈશ? તારી ભૂલ સુધારી લે. મિતા ગભરાઈ ગઈ અને એકલી ક્યાં જશે આ ટ્રેનમાં? મયંકનું કોઈ સરનામું, એના ગામનું નામ, એના પપ્પાનું નામ ક્યાં કંઈ ખબર જ છે. એટલે લાંબુ કંઈ વિચાર્યા વિના પોતાની બેગો લઈને સ્ટેશન પર ઉતરી ગઈ. સારા લોકો હતા, એમને મિતા પર દયા આવી ને ઘણા લોકોએ ધૂતકારી પણ ખરી ને સંભળાવી પણ દીધું કે આવી નાલાયક છોકરીઓ સાથે આવું જ થવું જોઈએ. મા બાપે મોટી કરી અને એ જ મા બાપનો વિશ્વાસ તોડીને બોયફ્રેન્ડની સાથે ભાગી જાય. આ છોકરી સાથે જે થયું એ સારું થયું. આવી છોકરીઓ સાથે આવું જ થવું જોઈએ. લોકોના અપમાનજનક વેણ સાંભળીને મિતા રડતી રડતી સ્ટેશને ઉતરી ગઈ ને ત્યાં બાકડે બેસીને રડવા લાગી. ત્યાં હાજર પેસેન્જરોએ આમ એકલી જવાન છોકરીને રડતી જોઈને રેલવે પોલીસને જાણ કરી. આ બાજુ હોસ્ટેલમાં રીટા અને નિશા મિતાને ના જોતા શોધવા માટે આખી હોસ્ટેલને નીચે ગાર્ડન પાર્કિંગમાં ફરી વળ્યા, પણ મિતા ના મળી. એટલે ચિંતામાં પડી ગયા ને દરવાજે વોચમેનને પણ પૂછ્યું કે અહીંથી મિતાને ક્યાંય જતા જોઈ. વોચમેને ના કહી એટલે રીટા અને નિશા પાછા ઉપર રૂમમાં આવ્યા અને વોર્ડરોબ ખોલીને જોયું તો મિતાનો બધો સામાન ગાયબ હતો. એટલે રીટા ને નિશા ગભરાઈ ગયા ને હોસ્ટેલના ગૃહમાતાને જાણ કરી અને બાજુના બિલ્ડિંગમાં રહેતા ગામના છોકરાઓને પણ બોલાવ્યા ને મિતાનું કબાટ ખોલીને બતાવ્યું ને કહ્યું કે આજે મિતાની તબિયતનું બહાનું કાઢી જમવા નહોતી આવી. એટલે ગામના યુવાનો તો સમજી ગયા કે ચોક્કસ મિતા પેલા મયંક સાથે ભાગી ગઈ છે. હોસ્ટેલના સ્ટાફને પણ પૂછવામાં આવ્યું કે મિતાને કોઈએ જોઈ હતી. બધાએ ના પાડી. મિતાના ગામનું ગ્રુપ તો સ્ટેશનમાં આવી ગયું ને હવે ગામડે પરેશ કાકા અને મીના કાકીને શું જવાબ આપીશું? એ લોકોએ આપણા બધાના સાથ સહકાર અને ભરોસે શહેરમાં ભણવા મોકલી હતી. શું જવાબ આપીશું એના ફેમિલીને? રીટા અને નિશા તો રડી જ પડ્યા. હોસ્ટેલનો સ્ટાફ પણ ટેન્શનમાં આવી ગયો. એટલી બધી તકેદારી રાખતા હતા એ છતાં એ હોસ્ટેલમાંથી છોકરી ભાગી ગઈ. એના મમ્મી પપ્પાને શું જવાબ આપીશું? પોલીસ સ્ટેશને જાણ કરવાનું વિચાર્યું ને ગામના યુવાનો હતા એ બધા બાઇકો લઈ મિતાને શોધવા નીકળી પડ્યા. અલગ અલગ જગ્યાએ. મિતાના સપના તૂટીને ચકસૂર થઈ ગયા ને એકદમ ખ્યાલ આવ્યો કે ઓહ, મારા પૈસાને ઘરેણાની બેગ તો મયંક પાસે છે. એ લઈ ગયો ને તરત જ મિતાના મગજમાં ઝબકારો થયો કે ઓહો, મતલબ કે મયંક આ બધું મારા પૈસાને ઘરેણા માટે કર્યું. શું મયંક મને પ્રેમ નહોતો કરતો? હે ભગવાન, હવે સમજાયું કે એણે મને છેતરી છે, મારી સાથે દગો કર્યો છે, બેવફાઈ કરી છે ને મારા પૈસાને ઘરેણા લઈને ભાગી ગયો. શું મારી સાથે આટલા બધા સમયથી પ્રેમનું નાટક જ કર્યું? મિતા આ બધું વિચારીને ધ્રુસકે રડી પડી ને ત્યાં જ રેલવે પોલીસ આવી ગઈ. મહિલા પોલીસે મિતાને પાણીની બોટલ આપી. મિતા તો સાવ ભાંગી પડી હતી. હવે મિતાનું શું? મિતાના જીવનમાં આગળ કેવો મોડ આવશે એ જાણવા માટે સાંભળો આગળનું પ્રકરણ 24. મિત્રો, આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.